નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના નેતા સંદીપભાઈ માંગરોલા જશે ક્ષેત્રભાઈ વસાવાને જેલમાં મળવા। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે। જેમ કહે છે કે કોંગ્રેસના નેતા કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં ક્ષેત્રભાઈ વસાવાના સાથે જોડાઈ ગયા છે। એવું બી કહે છે કે ભરૂચ લોકસભા ચૂંટણી આ વખતે બીજેપીને ભગાડવાની છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને જીતાડવાના છે, એવું બી વાતો કરી રહ્યા છે। પરંતુ આમ તો એ અલગ જ રીતે આ માહોલ દેખાવામાં આવે છે કે કોંગ્રેસ આવે ના આવે પણ આમ આદમી પાર્ટી અવશ્ય ભરૂચ સીટની અંદર જીતી શકે છે, એવું પણ લોકો કહી રહ્યા છે અને લોકો ઘણી બધી સપોર્ટ કરી રહ્યા છે। જેમ કહે છે કે ગઈકાલે કોંગ્રેસ તેમાં આમ આદમી પાર્ટીનું એક સભા થઈ હતી। સભામાં એવું જાણવા મળેલું છે કે કોંગ્રેસના કેટલાક સંદીપભાઈ માંગરોલા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। જેમ કહે છે કે ડેડિયાપાડાના સેન્ટ્રલ જેલમાં ક્ષેત્રભાઈ વસાવા છેલ્લા 1 મહિનાથી જેલમાં છે, તો એમને આજે મળવા જશે અને ચર્ચા કરશે કે કેવી રીતના ચૂંટણી જીતવું એ પણ ચર્ચા થશે। અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કોંગ્રેસના નેતા જે હતા એ બધા જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, એવું પણ લોકો કહી રહ્યા છે। શું તમારે આને લઈને શું કહેવું છે? શું સમગ્ર આ ખરેખર ક્ષેત્રભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી જેલમાંથી જીતી શકે છે? એક ઇફેક્ટ એ થઈ શકે છે કે કોંગ્રેસના જે નેતાઓ છે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે તો વધારે મજબૂત થશે આમ આદમી પાર્ટી, એવું પણ લોકો કહી રહ્યા છે। અને સાથે સાથે એ પણ જાણવા મળે છે કે આ વખતે બીજેપી અવશ્ય હરવાની છે અને ક્ષેત્રભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી એકદમ જીતી શકે છે, એવું પણ પહેલાંથી જ આમ આદમી પાર્ટી ગઈકાલે અરવિંદભાઈ કેજરીવાલે વિડીયોના માધ્યમથી જણાવેલું હતું કે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ચૂંટણી પર અવશ્ય જીતે છે અને જીતવાના જ છે અને આદિવાસી સમાજ ફૂલ જ સપોર્ટ કરી રહ્યા છે, એ પણ લોકો દ્વારા કહી રહ્યા છે। આદિવાસી સમાજના લોકપ્રિય નેતા બની ગયેલા નાની ઉંમરમાં ધારાસભ્ય ક્ષેત્રભાઈ વસાવાના સમર્થનમાં 5 લાખથી વધારે લોકો આવ્યા હતા। તો મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। કોમેન્ટમાં લખજો કે તમે વિડીયો ક્યાંથી જોયો। જય હિન્દ, જય ભારત।